મોરારી બાપુની કોચીમાં માનસ મૃત્યુલોક રામકથા ચાલે રહી છે. એમાં આપણા બહુ જાણીતા લેખક ડૉક્ટર ભદ્રાયુ વછરાજાનીના એક પુસ્તક ઓશોની આસપાસ અસ્તિત્વની શાશ્વત ચેતના, એ પુસ્તકનું વિમોચન થયું. આ પુસ્તક 160 પાનાનું છે ને 31 લેખો છે. અને આ સિરિયલ ફૂલછાપ સહિતના જન્મભૂમિ પ્રકાશનોમાં ચાલતી હતી કોલમ, એનું આ સંકલન છે. એમાંનું એક 21મું પ્રકરણ છે, એ મને બહુ ગમે છે. આખું પુસ્તક જોઈ જવા જેવું છે. ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું હતું. ઓશો, અને એમાં આખી બહુ સરસ કેટલીક વાતો ઓશો વિશે કરી છે. ઓશો બહુ ચર્ચાસ્પદ વ્યક્તિ છે, એની સાથે અનેક વિવાદો જોડાયેલા છે, બધું આપણે જાણીએ છીએ. પણ ભદ્રાયુભાઈએ આ ઓશોને થેલિયમ નામનું ઝેર આપેલું કે કેમ, એ ઘટનાને સંદર્ભે આખો એક લેખ કર્યો છે. એક દિવસ રજનીશ પોતાના મિત્રને ત્યાં આરામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ કોઈએ અરેસ્ટ વોરંટ વિના એમની ધરપકડ કરી અને તેમને 12 દિવસ સુધી અમેરિકાની 6 જેલોમાં રખાયા. અલગ અલગ પ્રકારની તકલીફો, યાતના આપવામાં આવી. અમેરિકાના તમામ શિષ્યો અને એમના વકીલ વાતથી દંગ હતા કે શા માટે ઓશોને જામીન નથી અપાતા. જ્યારે ખૂની હત્યારાઓને પણ જામીન અપાય તો કેમ નહીં? અને આ દરમિયાન જેલમાં ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું અને એની અસર ધીમી ધીમી થઈ રહી છે. અને મોડેથી થયેલી તપાસમાં એ વાતને સમર્થન પણ મળ્યું. રજનીશના જીવનનો અંત આ ઝેરને કારણે આવ્યો હતો એવું પણ મનાય છે. જેલમાં રજનીશને રેડિયેશનમાંથી પણ પસાર કરાયા હતા. જેલમાં ધકેલ્યા પછી રજનીશ ઉપર 136 જેટલા મનગઢત આક્ષેપો લગાવવામાં આવ્યા. રજનીશના શિષ્યોમાં કેટલાક વકીલો હતા, તેઓ સરકારની આ મેલી મુરાદથી જાણતા હતા. તેમણે અનુમાન લગાવ્યું કે ઓશોને જામીન મંજૂર નહીં થાય. આ મામલે 10 વર્ષ 20 વર્ષ સુધી દલીલબાજી ચાલતી રહેશે, કેસ પતશે નહીં. અમેરિકામાં ઓશોના જીવન ઉપર જોખમ હતું એવું બધાને લાગતું હતું. ને આવી પરિસ્થિતિમાં એવો ઉપાય વિચારવામાં આવ્યો કે 136 જે આરોપો છે એમાંથી રજનીશ કોઈ પણ 2 ગુના કબૂલી લે તો તેમને જામીન મળી જાય અને તેઓ અમેરિકાની બહાર નીકળી શકે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ઓશો ગુનો કબૂલવા તૈયાર નહીં. તેમનું કહેવું કે ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ, પણ એ ગુના નહીં કબૂલું જે મેં કર્યા જ નથી. પણ શિષ્યો પગે પડી ગયા, વિનંતી કરવા લાગ્યા અને એમને કહ્યું કે તમારી હાજરીની જરૂર છે. અને શિષ્યોની આ વિનંતી સામે ઓશો ઝૂકી ગયા અને 2 ગુના એમણે કબૂલી લીધા. પહેલો એ કે અમેરિકામાં તેમણે ઘણા શિષ્યોના બનાવટી લગ્નો કરાવ્યા હતા. બીજો ગુનો એ હતો કે તેઓ અમેરિકામાં કાયમી વસવાટનો ઈરાદો ધરાવતા હતા. અને આ બંને ગુના માટે ઓશો પર 60 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો, જે ગુનાઓને જે એની ગંભીરતા હતી એનાથી બહુ વધારે હતો. પરંતુ શિષ્યો માટે બીજો કોઈ ઉપાય નહોતો અને એની માટે આ રકમ વધારે પણ નહોતી. શિષ્યોએ ગણતરીની મિનિટમાં $60 લાખ રૂપિયા જમા કરાવ્યા અને આમ 1985ની 17મી નવેમ્બરે ઓશો ભારત આવી પહોંચે છે અને પત્રકાર પરિષદ બાદ પોતાના પ્રિય સ્થળ મનાલી જાય છે. પણ જે લોકોએ રજનીશની હત્યા કરવાનો જે પ્રયાસ કરેલો એમાંની એક વ્યક્તિ પાછળથી સંન્યાસી બની જાય છે. આ એ સમયની વાત છે જ્યારે રજનીશ મુંબઈમાં વુડલેન્ડના પોતાના રૂમમાં એકલા જ લોકોને સંન્યાસ લેવડાવતા, એટલે બહુ જૂની વાત છે. અને ઓશો જ્યારે એ વ્યક્તિને પૂછ્યું કે તું મને શા માટે મારવા માંગતો હતો, તું મને તેનું કારણ જણાવી દે તો હું અત્યારે જ શ્વાસ લેવાનું બંધ કરી દઈશ. આ તો ઓશો હતા. આ સાંભળીને તે સંન્યાસી રજનીશના પગમાં પડી ગયો અને પોક મૂકીને રડવા લાગ્યો. એણે એટલું જ કહ્યું કે હું શું કહું, કહેવા માટે કંઈ નથી, હું પાગલ થઈ ગયો હતો.
અને એની ઉપર જીવલેણ હુમલા ઘણીવાર થયા. પણ આશ્ચર્યની વાત એ છે કે આ બધું ત્યારે ન થયું જ્યારે રજનીશ તેમના વિરોધીઓની આંખમાં કણાની માફક ખૂંચતા હતા, પણ ત્યારે થયું જ્યારે તેઓ ફક્ત 7 વર્ષના બાળક હતા. તેમની સાથે 2 વખત આવું બનેલું. બીજી વખત તેમના નોકર ભૂરાએ હવામાં ગોળીબાર કરીને અપહરણકારોને ભગાડી મૂક્યા ત્યારે પણ બન્યું હતું. એટલે ભદ્રાયુભાઈ લખે છે કે જે સોક્રેટિસના મૃત્યુનું એક કારણ હતું, આપણે ઓશોના વિચારોને આધાર બનાવીએ તો કહી શકાય કે લગભગ તમામ બુદ્ધ પુરુષોએ સાચી વાત કહેવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવેલા, બુદ્ધ પાછળ પાગલ હાથી દોડાવેલો હતો, ઈસા મસીહને સૂડીએ ચડાવી દયા, તો સરમદ અને મંસૂરની ગરદન કાપી નખાઈ હતી. જ્યાં સુધી સોક્રેટિસનો સવાલ છે ત્યાં સુધી તેમને મૃત્યુ તો ઝેર પીવાને કારણે થયું હતું. ફરક એટલો હતો કે સોક્રેટિસ જાણતા હતા કે તેમને ઝેર આપવામાં આવી રહ્યું છે, જ્યારે રજનીશ એ જાણતા ન હતા. એટલે આ રજનીશની અદ્ભુત છે. અને 1969 એક પ્રસંગ એ નોંધે છે. 13મી ફેબ્રુઆરીએ વડોદરામાં વિશાળ જન્મેદનીમાં કોઈ વ્યક્તિ ઓશો તરફ જૂતા ફેંકે છે, અને જેની સામે રજનીશ શું જવાબ આપે છે એ બહુ મજાનું છે. એને જવાબ આપ્યો કે વ્યક્તિએ ચંપલ ફેંક્યું છે તેનો અર્થ એ છે કે તે મને કંઈક કહેવા માંગે છે. હું તેને સ્ટેજ ઉપર આવવાનું આમંત્રણ આપું છું અને તે મને તર્કમાં હરાવી દે તો હું મારી હાર કબૂલી લઈશ. તેમણે પોતાનું એક ચંપલ ફેંક્યું છે તો સ્ટેજ પર બીજું ચંપલ પણ ફેંકે અથવા આ ચંપલ પાછું લઈ જાય, જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે. સાહેબ, આવા તો રજનીશના બહુ બધા પ્રસંગો છે અને આવો ઘણી બધી ઉલ્લેખો ભદ્રાયુભાઈ એમાં કર્યા છે. પણ રજનીશ અને વિવાદ એ એકબીજાના પર્યાય હોય એવું રજનીશે આપણને ઘણું બધું આપ્યું છે, પણ એની સાથે વિવાદ પણ એટલા જ જોડાયેલા રહ્યા છે. આ ઓશોની આસપાસ પુસ્તક જે રજનીશ વિશે જાણવામાં જેમને રસ છે એમણે વાંચવા જેવું છે. આભાર.